भगवान असीम जय जयकार हो। दादा भगवान। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो लोये सवसाहुणं, ऐसो पंचनमुक्कारो सव्वपापप्रणाशनो मंगलाणं च सव्वेसिं पर्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે અંતિમ ભૂલ કહી રહી सूक्ष्मतम में परमात्म योग मळियो तेमां थवानुं स्थिरे गम्मे ते भोगे रहेવું છે જ્ઞાનમાં સ્વધ્યેય પરમાત્મા રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે કૃપા વધે છે જ્ઞાની બ્રિજતા પરમ વિનયે સંસારી સર્વ રામા યણ પૂર્ણ થાય અંતે महाभारतेय पूर्णं श्री कृष्ण जो विजयते छेल्लो विकल्प जीते भगवान छे जे पक्षे वृत्ति स्वभाव रमणे निज धार प्राप्त उल्से જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે પંચાનને જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે એમાં જ વર્તી રહેતા सीधी उपलब्ध स्वयं केवल अमूर्त ज्ञान सर्वांग शुद्ध मूल छे आत्मा स्वरूपे जीवता छेल्ली दशा ज वर्ते अंतिम श्वास छूटता निर्वाणी द्वार खुलते प्रत्यक्ष नो य ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે અંતિમ ભૂલ કહી રહી ગોતી સૂક્ષ્મતમ મેં
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર કવિરાજનું પદ સાંભળ્યું આપણે. જ્યાં સુધી દાદા જાતે હાજર, ત્યાં સુધી તે સ્થૂળ તે પ્રત્યક્ષ ન હોય ત્યારે જવાનું સૂક્ષ્મ. દાદા ભગવાન નું સ્વદેહે હાજરપણું એ તો આ કાળનું બહુ જ મોટું આશ્ચર્ય કહેવાય. કારણ કે પોતાનું સ્વદેહે પરમાત્મા પ્રેમ એ જગતને જોવા મળ્યો. અનંતકાળમાં કોટી જન્મોની પુણ્ય જાગે છે ત્યારે તો જ્ઞાની પુરુષનો યોગ થવો, જ્ઞાની પુરુષનું હોવાપણું એ કાળનું બહુ જ મોટું આશ્ચર્ય હોય છે. તેમ છતાં પણ આ પદમાં કવિરાજ કહે છે આપણને કે જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી તે સ્થૂળ કહેવાય. દાદા ભગવાનનું સદેહે હાજરીપણું, એમનો જે પરમાત્માનો પ્રેમ જે છે એના થકી આપણને જે જ્ઞાન બીજ મળ્યું અને જોડે જોડે એ જ્ઞાન બીજનું રક્ષણ કરવા માટે આખો આજ્ઞા ધર્મ આપણને આપ્યો છે. જ્ઞાન શુદ્ધાત્માનું જે બીજ નાખી આપ્યું એ બીજનું રક્ષણ કરવા માટે આખો આજ્ઞા ધર્મ આપ્યો છે. જેમ એક મધર હોય અને એનું બાળક જન્મે, બાળક 1 દિવસનું થાય, 2 દિવસનું થાય, 5 દિવસનું થાય, 15 દિવસનું થાય, મહિનાનું થાય, તેનું ધ્યાન કોણ રાખે? તો કે એની મધર જ રાખે. આપણે જાણીએ છીએ કે જેમ બિલાડી હોય ને તે પોતાના તાજા જન્મેલા બચ્ચાને એને જ્યાં જવું હોય ત્યાં પોતાના મોઢામાં એને ઉચકીને લઈ જાય. બચ્ચાએ કશું કરવું ના પડે, પરંતુ બિલાડી પોતે જ પોતાના માતૃવાત્સલ્યને કારણે એ બચ્ચાને સાચવ્યા જ કરે, સાચવ્યા જ કરે. એવી જ રીતના દાદા ભગવાને આપણને બધાને જ્યારે જ્યારે આપણા કષાયો ઊભા થાય, આપણા અહંકાર ઊભા થાય, આપણને એવી એવી જાત જાતની પ્રતિકૂળતાઓ આવે, એ બધામાંથી બચાવવા માટે એમનું સ્વદેહે હાજરપણું એ આપણને ઉચકીને લઈ જતા અને ફરી પાછા આપણા આજ્ઞા ધર્મની અંદર એ મૂકતા. કંઈ પણ ગૂંચ આવે, કંઈ પણ અંદર સફોકેશન થાય, અંદર બધી જાત જાતની અસરો થાય, મૂંઝવણો ઊભી થાય કે તરત જ આપણે
દાદા ભગવાનનું જે હાજરપણું હતું એમાં જઈને આપણે કંઈ પણ એમને પૂછીએ એટલે તરત જ આપણને પેલી આ આજ્ઞા ધર્મની અંદર લાવે. આપણને એમનું સદેહે હાજરપણું એ ખૂબ ઉત્તમ છે, પરંતુ મોટા ભાગે બધા જ જીવોને એમની જે હાજરીનું વાતાવરણ હોય એ એટલું બધું આનંદદાયક હોય, એના કારણે એ પોતે આજ્ઞા સ્વરૂપની અંદર સ્થિર થતા વાર લાગે છે. દાદા ભગવાનની હાજરીમાં જ એટલો બધો આનંદ આવે, જગત વિસ્મૃત થઈ જાય. અને એ વાતાવરણના કારણે આપણને બિલકુલ કોઈ પ્રશ્ન ઊભા થાય નહીં, કોઈ મૂંઝવણ ઊભી થાય નહીં, બધું વિસ્મૃત થઈ જાય. જેમ આપણે એકદમ થાકીને આવ્યા હોઈએ પણ ઘરે આવીને જેવું નાહીએ એટલે કેવા ફ્રેશ થઈ જવાય, એવું દાદા ભગવાનના સત્સંગમાં ગયા કે પેલા ફ્રેશ થઈ જઈએ આપણે. એટલે દાદા ભગવાનની જે હાજરી છે એમાં જ આપણે એટલા બધા આનંદની અંદર તરબોળ થઈ જઈએ કે આપણને એમનું જે સૂક્ષ્મ આજ્ઞા સ્વરૂપ છે એ આપણને જલ્દી સમજાય નહીં, કામ લાગે નહીં, એનો ઉપયોગ કરવો પડે નહીં. એમની હાજરીમાં જ આપણને એકદમ શાંતિ વર્તે, આનંદ આવે, મૂંઝવણો બધી જતી રહે, દુઃખ ઓછા થઈ જાય. એટલે આપણને જ્ઞાન વાપરવાનો ચાન્સ ક્યાં મળે? તો કે એમની હાજરીના લીધે આપણને બિલકુલ અશાંતિ થાય નહીં. એટલે આપણે આજ્ઞા ધર્મ ઉપર આગળ જઈએ નહીં. જેમ પેલી બિલાડી પોતાના બચ્ચાને સાચવે જ જાય, સાચવે જ જાય, સાચવે જ જાય. દાદા ભગવાને તો બધા જ મહાત્માઓને એકદમ આઝાદી આપી. આ પૂતગલ મન વચન કાયા અને અજ્ઞાનથી જે બંધન હતું એમાંથી મુક્ત કર્યા. પરંતુ એ આઝાદીને હવે સાચવવા માટે આપણને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાની અંદર આપણે હવે વધારે ઊંડા ઉતરીએ. એ દાદા ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે કબીરાજ એ જ આપણને અહીંયા કહેવા માંગે છે કે જ્યાં સુધી દાદા ભગવાન જાતે હાજર હતા ત્યાં સુધી એ સ્થૂળ કહેવાય. હવે જ્યારે પ્રત્યક્ષ નથી ત્યારે આપણે સૂક્ષ્મમાં જવાનું છે. એટલે શું? તો કે દાદા ભગવાનનું જે દરઅસલ જ્ઞાન સ્વરૂપ છે, જે કાયમના દાદા ભગવાન છે, એ કયા સ્વરૂપે છે? તો કે આજ્ઞા સ્વરૂપે. એ જે એમની 5 આજ્ઞા છે એ દાદા ભગવાનનું પ્રત્યક્ષ સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે જેમ જેમ પેલું બાળક મોટું થાય, બચ્ચું મોટું થાય, પછી મોટું થતા 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 એણે હવે આ બિલાડીના બચ્ચાને બદલે વાંદરીના બચ્ચા જેવું થઈ પડે. એટલે શું? તો કે બિલાડીનું બચ્ચું હોય
ત્યાં સુધી બિલાડી એને ઉચકીને ફરે, અને જ્યારે વાંદરાનું બચ્ચું થાય પછી એ વાંદરીને પોતે પકડી રાખે. વાંદરી એને ના પકડે, પણ પેલું બચ્ચું શું કરે તો પોતા વાંદરીને પકડી રાખે પોતાની માને. એવું મહાત્માઓએ આપણે આજ્ઞા ધર્મને બરાબર પકડી રાખવો પડે. જેમ પેલું વાંદરીનું બચ્ચું એને પકડી રાખે છે, એવું દરેક સંજોગોમાં આપણે આજ્ઞા ધર્મને બરાબર જો વળગીને રહ્યા તો પછી પેલા સંજોગો ગમે તેવા કૂદકા મારવાના આવે, ઊંચાઈ ઉપર જવાનું આવે, નીચે કૂદે, ગમે તેટલા લાંબા ફલક ભરવાના આવે, પરંતુ પેલું બચ્ચાએ વાંદરીને પકડી રાખી હોય તો એકદમ એ નિશંક રહે છે, નિર્ભય રહે છે. એવી જ રીતે આપણે પણ દાદા ભગવાનનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ આજ્ઞા સ્વરૂપને આપણે જો પકડી લઈએ તો પછી કાયમ માટે દાદા ભગવાન એ આપણી સાથે જ રહે. એટલે બહુ જ સુંદર આ કવિરાજે આપણને અદ્ભુત લાઈનો લખી છે એમાં કે દાદા ભગવાનનું સદેહે હાજરપણું એ તો સ્થૂળ કહેવાય. હવે આપણે સૂક્ષ્મમાં જવાનું છે, એટલે કે એમની આજ્ઞા ધર્મ ઉપર આવવાનું છે. પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે. આપણને હવે જે પ્રયોગી હતા એ સ્વરૂપે બનાયા આપણને. જેમ એક મોટી લેબ હોય, પ્રયોગશાળા, એની અંદર બધા પ્રયોગ ચાલતા હોય તો એની અંદર પ્રયોગ અને પ્રયોગી બે અલગ હોય હંમેશા. જે બધી વસ્તુઓનો પ્રયોગ થઈ રહ્યો છે અને એ પ્રયોગને જે જોનાર અને જાણનાર હોય એ બે અલગ હોય હંમેશા. તો એવું આની અંદર આપણને આ મન વચન કાયાની અંદર આપણે પોતે પ્રયોગી બની ગયા. હવે જોનાર અને જાણનાર થઈ ગયા. અને આ ફાઇલ નંબર 1 એ આખી લેબ બની ગઈ. હવે આપણે પોતાના જ ફાઇલ નંબર 1 ની અંદર શું પ્રયોગ ચાલી રહ્યો છે એને આપણે જોવા જાણવાનું. અત્યાર સુધી આપણે બીજી લેબમાં શું ચાલે એ જોતા હતા. હવે ક્યાં જોવાનું તો કે પોતે પોતાની લેબની અંદર શું પ્રયોગ થઈ રહ્યો છે. ફલાણા ભાઈ આવ્યા તો અંદર શું પ્રયોગ ચાલે છે. આપણે પ્રયોગી, આપણે શુદ્ધાત્મા, એટલે જોયા કરવાનું છે. અને જો પ્રયોગીમાં અવળું આગું થયું તો તરત આપણે અંદર પેલી પ્રજ્ઞા શક્તિ કે આ પ્રયોગમાં આટલું પ્રમાણ નાખવાનું, આવું નાખવાનું, પહેલું આ નાખવાનું, પછી આ નાખવાનું, એ આપણને અંદર કહ્યા જ કરશે. પણ હવે આપણે કેવા થઈ ગયા તો કે પ્રયોગી. હવે આપણે સૂક્ષ્મમાં જવાનું. સૂક્ષ્મતર એટલે શું તો કે પોતાની ફાઇલ નંબર 1 ની અંદર બધું જોવા જાણવામાં પડવાનું છે. જેમ જેમ પોતાની મન, પોતાની બુદ્ધિ, પોતાનું ચિત્ત, પોતાનો અહંકારને પોતે ઓળખતા જાય શું પ્રયોગ થઈ રહ્યો છે એ પોતે જાણતો જ જાય તો એ સૂક્ષ્મતર પ્રયોગ થયો. આ બહુ જ અદ્ભુત વાક્યો એમણે લખ્યા છે અંદર. જ્ઞાની પુરુષને ભેગા થવાથી મોટામાં મોટો જે યોગ છે, કયો યોગ મળ્યો તો કે પરમાત્મા યોગ. હું શુદ્ધાત્મા છું એવું આપણને જે લક્ષ બેસાડ્યું, એટલે આપણે પ્રકૃતિમાંથી પુરુષમાં આવ્યા. અને એ પુરુષ એટલે કે હું શુદ્ધાત્મા છું એ બીજ જે નાખ્યું
અને એ બીજને હવે મોટું ઝાડ બનવા માટે જે આજ્ઞા ધર્મ આપ્યો છે એ આખો પરમાત્મા યોગ છે. તમે પોતે જ દાદા ભગવાન સ્વરૂપ છો, તમે પોતે જ પરમાત્મા છો, એવો યોગ મળ્યો. અનંતકાળથી બધી શુભ ક્રિયાઓ મળે, શુભ કર્મો બાંધવાના મળે, ખરાબ કાર્યોમાંથી સારા કાર્યોમાં આવે, ધર્મની અંદર અશુભમાંથી શુભમાં આવે, એટલે પાછું શુભનું બંધન થાય. કોઈ પણ કાળે એવો સમય નથી આવતો કે જેની અંદર આપણને આવો પરમાત્મા યોગ મળે, આજ્ઞા ધર્મ મળે. હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું અને જોડે જોડે આપણને આ પરમાત્મા યોગ મળ્યો. હવે તમારા હાથની અંદર આપ્યું કે અમે તમને આ 5 આજ્ઞા તમારા હાથમાં મૂકીએ છે. હવે ચાવીઓ આ 5 તમારા હાથમાં હું મૂકું છું, ખજાનો તમારી પાસે જ છે. હવે તમારે આ ચાવીઓ તમારા હાથમાં આવી, એ પરમાત્મા યોગ મળ્યો કહેવાય. અનંત અવતારથી કેવો યોગ હતો કે પેલા પુણ્યનો યોગ, પછી પાપનો યોગ, એ જ બધા યોગ ચાલતા હતા. હવે આપણો આખો આ પરમાત્મા બનવાનો યોગ શરૂ થયો કે છે. કૃપા વધે છે જ્ઞાની રીઝતા પરમ વિનય. જ્ઞાની પુરુષની કૃપા શેનાથી વધે છે કે છે? તો કે પરમ વિનયથી. પરમ વિનય એટલે શું? તો કે તમારી જે આજ્ઞા છે એ આજ્ઞા ધર્મ એ જ મારું જીવન છે. એવું જ્યારે બની જાય કે આ જગતની કોઈ પણ સંજોગ એવો આવે, ગમે તે બની જાય, પણ પોતે પોતાનો આજ્ઞા ધર્મ છોડે નહીં, એ જે દ્રઢપણું છે એનું, એ બહુ જ મોટો પરમ વિનય કહેવાય છે. અને એ પરમ વિનયથી શું થાય છે? તો કે જ્ઞાની પુરુષની કૃપા ઉતરે છે. દાદા ભગવાન કહેતા ને કે જેને સૌથી ઝડપે અમારા જેવું જ્ઞાન કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે આ પરમ વિનય જોઈએ. બસ જેણે ઝડપથી મારા જેવું જ્ઞાન જો કરી દેવું હોય તો પરમ વિનય ખપે. દાદા ભગવાન નું જે સૂક્ષ્મ સ્વરૂપ, આજ્ઞા સ્વરૂપ, એની સાથે પોતાની એટલી બધી અભેદતા, એટલી બધી એકતા કે ગમે તે થાય પણ હું આજ્ઞા ધર્મમાંથી ક્યારેય પણ બહાર આવવાનું નથી, એવો દ્રઢ નિશ્ચય એ પરમ વિનયની અંદર આવે છે. વિનયની જે શરૂઆત છે એ જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછી જ શરૂ થાય છે. વ્યવહારની અંદર આપણે જે વિનય કહીએ છીએ એ તો બધા વિવેક છે. વિવેક એટલે શું? તો કે આને સારું કહેવાય, એને ખરાબ કહેવાય. આ વડીલ હોય, આપણે બેઠા હોઈએ અને કોઈ વડીલ આવે તો એને બેસવા માટે જગ્યા આપવી, વિવેક કહેવાય. મોટા માણસોને ઉઠીને પાણી પીવા જવું હોય એના કરતા આપણે લાવીને આપવું, એ બધો વિવેક કહેવાય. આ વ્યવહારની અંદર બધા જાત જાતના વિવેક છે, વિનય ના હોય. વિવેક બધા શું સારું, શું યોગ્ય, કે જેની અંદર બધી માનવતા હોય, માનવતાના ગુણો હોય. જેમ કોઈનો એક્સિડન્ટ થયો તો આપણે એને ઉઠાડીને મદદ કરવી જોઈએ, એને પાટો બાંધી આપો, એને કંઈક મદદ કરો. એને વિવેક કહેવાય. બધું પોતે માણસ થઈને માનવતાના ગુણો જેનામાં હોય એ બધો વિવેક કહેવાય. અને એ વિવેકથી વધતા 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 વ્યવહારમાં આગળ જાય તો સદવિવેકમાં આવે. પણ વિનય તો ત્યારે જ એને પ્રાપ્ત થાય કે જ્યારે એને હું શુદ્ધાત્મા છું
એવું પોતાના સ્વરૂપનું ભાન થાય પછી એને વિનય ધર્મ પ્રગટે છે. વિનય ધર્મ થી શરૂઆત થાય અને ધીમે 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 એ પરમ વિનય બાજુ જાય. આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ વિનયથી શરૂઆત થાય છે. અને એમ કરતા 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 એ પરમ વિનય ઉપર આવે છે પછી. અને આ પરમ વિનય એ જ જ્ઞાનીની કૃપા એનાથી ઉતરે છે. જ્ઞાની પુરુષની સેવા કરવાથી, એમના મંદિરો બાંધવાથી, એમની ચોપડીઓ છપાવવાથી, એમને ગાડીઓમાં ફેરવવાથી કોઈ કશાથી એમની કૃપા ઉતરે નહીં. જ્ઞાની પુરુષની કૃપા એ ફક્ત પરમ વિનયથી ઉતરે છે. જ્યાં સુધી આ ભૌતિક સુખોથી એ ખુશ થાય છે ત્યાં સુધી તો એ જ્ઞાની જ નથી. આપણે એમને ગાડીઓમાં ફેરવીએ, સારું સારું જમાડીએ, એમનું સારું સારું બોલીએ, એમના મંદિરો બાંધીએ, અને જો એનાથી એ ખુશ થતા હોય તો એ જ્ઞાની જ નથી. જ્ઞાનીને તો આ જગતમાં કોઈ વસ્તુની ભીખ નથી હોતી. એટલે એવા પુરુષની કૃપા તો ફક્ત પરમ વિનયથી જ ઉતરે છે. એટલે આમાં કવિરાજે બહુ જ સુંદર કે આ પરમ વિનયથી એ રીઝે એવા છે. સંસારી સર્વ રામાયણ પૂર્ણ થાય અંતે, મહાભારતે પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજય દે. આ સંસારનું જે રામાયણ છે, જેમ રામનું રામાયણ આપણે સાંભળ્યું છે, પણ પોતે પોતાનું રામાયણનું ખબર નથી. હજુ કેટલાય વર્ષોથી આપણે રામનું, સીતાનું રામાયણ ચાલ 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 એ જ વાતો ચાલ્યા કરે છે. જો 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 કર્યા જ કરીએ. પણ આપણે આપણું પોતાનું રામાયણ એ ક્યારેય ખોલ્યું નથી. ખરેખર રામનું રામાયણ હોતું જ નથી. રામાયણ કોનું હોય છે? સીતાનું જ હોય. રામનું કોઈ દિવસ રામાયણ ના હોય. પણ કહેવાય શું? રામાયણ છે તો સીતાયણ, પણ કહેવાય શું? રામાયણ. એવું આપણી અંદર પણ આપણી જે બુદ્ધિ છે, એ જે બુદ્ધિ છે એનું જ આખું આ રામાયણ છે. આપણું પોતાનું હવે જ્યાં ને ત્યાં પોતે પોતાની બુદ્ધિ એ પેલું કઈ કઈ જેવી સલાહો આપ્યા કરે અંદર. આપણે ના કહીએ ભાઈ મારે તારી સલાહ નથી લેવી, તોય અંદર બૂમો પાડી. ના ના, વ્યવહારમાં તો આવું કરવું પડે, આ કહેવું પડે, આ અમને સમજણ નથી પડતી. એ બુદ્ધિ અંદર બૂમા બૂમ કરે એટલે પછી શું થાય? એનું રામાયણ થઈ જાય. પછી આવું પોતાનું રામાયણ તો હજુ ખબર જ નથી. પેલા રામના રામાયણની કથા ચાલ્યા જ કરે, ચાલ્યા કરે. જ્યારે એને એવી સમજણ આવશે કે મારું રામાયણ જોવાનું છે અંદર, હવે એ રામાયણની અંદર આ જે બુદ્ધિ અને હવે આપણને જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા શક્તિ જે બેસાડી, એટલે રામાયણ અને મહાભારત બંનેની અંદર આપણા ભગવાન અંદર પ્રગટ થયા છે. જેમ પેલા કૌરવો અને પાંડવો હતા એ મહાભારત હતું, એવું આની અંદર પણ હવે ફાઇલ નંબર 1 આ બુદ્ધિ છે બધું કૌરવ પક્ષની, જે સંસાર બાજુ લઈ જાય, સંસારને રૂપાળો બનાવે છે. એ સંસારને જેટલો રૂપાળો બનાવે છે એ બધું કૌરવ પક્ષ છે. અને બીજો જે પક્ષ છે પાંડવ પક્ષ, એ પ્રજ્ઞા શક્તિ એ પાંડવ પક્ષ છે. હવે પાંડવોની જોડે કોણ છે? તો શ્રી કૃષ્ણ ભગવાન. એવી રીતના આપણે પણ અંદર પ્રજ્ઞા શક્તિની જોડે હું શુદ્ધાત્મા છું એ ભગવાન ઉભેલા છે. એટલે જે પક્ષની અંદર ભગવાન હોય એ જ પક્ષ જીતે. પછી
ગમે તેટલી બહાર માથાકૂટ થાય, બધું થાય, દરેક સંજોગોમાં ઘણીવાર આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આ બોલાઈ ગયું, આવું થઈ ગયું, પણ જીતે કોણ? છેલ્લા તો પેલો જે પાંડવોનો પક્ષ છે, ભગવાનનો પક્ષ છે, એ જીતવાનો છે. આપણો દ્રઢ નિશ્ચય અંદર હોવો જોઈએ કે મારે આ પ્રજ્ઞા શક્તિને હવે સિન્સિયરિટી પણ લાવવું છે. અત્યાર સુધી આપણું સિન્સિયરિટી પણ ક્યાં હતું? તો કે પેલી બુદ્ધિ જોડેનું. કેમ? તો કે આપણને આ સંસારને રૂપાળો રાખવો હતો. લોકો શું કહેશે, આમ નહીં કરીએ તો આ શું થશે? ગમે તેટલી બધી મુશ્કેલીઓ બધું ચલાવીને આપણે શું કરીએ? સંસારને રૂપાળો રાખ્યા જ કરીએ, મહીછો બગડે બધું, પણ બહાર બધું રૂપાળું. તે બુદ્ધિ બધું બહાર શણગાર, બધી વર્તન બધું શણગારે, ઘર શણગારે, પતિને શણગારે, બધાને શણગારે, કારણ કે પોતાનો અહમ ડૂબાય નહીં, અંદર અહમ જાય નહીં. ત્યાં જ મોટું રામાયણ. તો દાદા ભગવાને આપણને આ બંને રામાયણ અને મહાભારતમાંથી મુક્ત કર્યા. જીતી જઈશું આપણે. એટલે બહુ સુંદર આ પદ છે. જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, દાદા ભગવાનની આ સદેહે હાજરીમાં આપણને જે મોક્ષનો અનુભવ થાય છે એ તો સ્થૂળ છે. ખરો મોક્ષનો અનુભવ કયો છે? કે દાદા ભગવાનનું જે આજ્ઞા સ્વરૂપ છે એ જેમ જેમ આપણને સમજાતું જશે અને એ આજ્ઞા ધર્મની અંદર આવીશું, એનો જે અનુભવ છે એ આપણો અસલ મોક્ષ કહેવાય છે. એટલે બહુ સુંદર આ પદ લીધું છે. આજે મને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો પણ એવા જ છે કે આની અંદર, આ પદની અંદર અને આ બધી વાતોમાં સમાઈ જાય એવા છે. આપણે એ પ્રશ્નો પણ વાંચીએ. બહુ સુંદર પ્રશ્નો પણ એમણે લખેલા છે. એમનો પહેલો પ્રશ્ન છે કે 5 આજ્ઞાનો પરમાર્થ સમજાવશો. બીજો પ્રશ્ન એ પણ આજ્ઞાને લગતો છે કે આજ્ઞા પૂરેપૂરી ના પડાય તો મોક્ષે ના જવાય, તેના વિશે સમજવું છે. બીજું લખ્યું છે આપણે, ઘણી વાર 5 આજ્ઞા પાળવી અઘરી લાગે છે, તેવા સમયે શું કરવું? એટલે આખું 3 પ્રશ્નોની અંદર દાદા ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞાને વિશેષ એમણે સમજવી છે. દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું, આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ તો શુદ્ધાત્માનું બીજ નાખી આપ્યું. એટલે કહેતા ને કે આ બીજ નાખ્યા પછી એ બીજને સાચવવા માટે અમે આ વાડ તરીકે 5 આજ્ઞા આપીએ છીએ. એટલે શું કરવાનું તમારે? તો કે હવે આ 5 આજ્ઞાનો અભ્યાસ શરૂ કરવાનો છે. અત્યાર સુધી સંસારનો અભ્યાસ હતો. આ મારા મધર થાય, આ મારા ફાધર થાય, જન્મ્યા એટલે આપણો અભ્યાસ શું શરૂ થાય છે? મમ્મી આયા, પપ્પા આયા, એ અભ્યાસ શરૂ કરીએ છીએ. ત્યાં આ મામા થાય, કાકા થાય, દીકરો દીકરી, જેવા લગ્ન થાય, મારા પતિ, મારી વાઈફ, એ અભ્યાસ શરૂ કર્યો એણે. તો એટલો બધો ફાસ્ટ અભ્યાસ શરૂ કરે છે કે દ્રઢ થઈ જાય છે. એટલે દાદા ભગવાન શું કહે છે? સંસારનો અભ્યાસ કરતા આપણને અધ્યાસ થઈ ગયો. એટલે શું થયું? તો કે આપણે ખરેખર મારા હસબન્ડ છે એવું માન્યા, ખરેખર મારી દીકરી છે એવું માન્યા, ખરેખર મારો દીકરો છે એવું માન્યા. અધ્યાસ થઈ ગયો છે. આ સંસારનો અભ્યાસ કરતા અધ્યાસ થઈ ગયો. એટલે ઘણી વાર આપણને જે આજ્ઞા આપી છે એમણે પહેલી 2,
કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમે વ્યવહારથી તમે મયંકભાઈ છો અને નિશ્ચયથી બાય રિયલ વ્યૂ પોઈન્ટ તમે શુદ્ધાત્મા છો. આ બે જે દ્રષ્ટિ છે એ બે દ્રષ્ટિનો હવે તમારે અભ્યાસ કરવાનો છે. આપણને શું થાય છે કે આપણે આ જાણ્યું પછી આપણે એનો અભ્યાસ બાકી રહી ગયો છે. આપણે રોજ સવારથી સાંજ સુધીમાં જે સમયમાં બધાને મળીએ છીએ, જે કરીએ છીએ, આપણા ઘરના વ્યક્તિઓને સવારથી મળીએ છીએ, એની અંદર આપણે આ બે દ્રષ્ટિનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરવાથી થશે આ કેમ તો કે પેલો અધ્યાસ બધો થઈ ગયો છે કે આ મારી વાઈફ જ છે દેખાય છે, એ તૂટતા વાર લાગશે. એટલે ત્યાં અભ્યાસ કરતા શું થશે તો કે પછી આજ્ઞાનો અભ્યાસ થઈ જશે અને પછી સહજ થઈ જશે. એમણે જે લખ્યું છે કે આ આજ્ઞા ઘણીવાર અઘરી લાગે છે, એનું કારણ શું છે તો કે પહેલામાં પહેલું કારણ તો આજ્ઞાની સમજ બરાબર આપણે કેળવવી જોઈએ. આપણે આ સત્સંગ દ્વારા આજ્ઞાને બરાબર સમજી લઈએ વૈજ્ઞાનિક રીતે, અને એ સમજણ પછીથી આપણો જે દ્રઢ નિશ્ચય થાય છે એમાં આપણે અભ્યાસ કરતા જઈશું તો આજ્ઞા એકદમ સહેલી છે. દાદા ભગવાને એવી તો કોઈ આજ્ઞા આપી નથી ને કે ફલાણું ના ખાતા, ફલાણું ના પહેરતા, આ જગ્યાએ તો જવાય જ નહીં. તમે જ્ઞાન લીધું તો કે ભાઈ હવે હોટલમાં જવાય નહીં તમારાથી, એવી તો કોઈ આજ્ઞા આપી જ નથી. દાદા ભગવાને આપણા વ્યવહારની અંદર કોઈ પણ વસ્તુને બાધક થાય એવી કોઈ આજ્ઞા આપી નથી. તમે હોટલમાં જાઓ, ખાઓ પીવો, કપડાં પહેરો, ઘરેણાં પહેરો, લગ્નમાં જાઓ, ઘરના બધા વ્યવહાર કરો, નોકરી ધંધો કરો, છતાં પણ આપણને એવી દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિ સ્વરૂપની જે આજ્ઞા છે એ આપણને બિલકુલ પાડવામાં અઘરી છે જ નહીં, પણ એને સમજી લેવી જોઈએ. આપણે ઘણી વખત એવું બને કે જેમ આપણે બેઠા હોઈએ અને આમ સામે બધા માણસો બેઠા હોય પણ વચ્ચે એકદમ કોઈ યજ્ઞ ચાલતો હોય, ધુમાડો નીકળે, એ ધુમાડો એવો આવે કે સામે બધા દેખાતા બંધ થઈ જાય. એવું બને છે ને વ્યવહારમાં. તો કે આપણે તો જોવા માટેની દ્રષ્ટિ તો છે, સામે માણસો પણ છે, પણ વચ્ચે શું થઈ ગયું તો કે આ એકદમ બધો ધુમાડો ઉત્પન્ન થયો ને એટલે આપણને પેલા દેખાતા બંધ થઈ ગયા. એવું બહાર આ દ્રષ્ટિ હોવા છતાં આપણને નથી દેખાતા, એવું અંદર પણ બને. આપણી અંદર આપણને દિવ્ય ચક્ષુ આપ્યા. હવે દિવ્ય ચક્ષુની અંદર આપણે જે શુદ્ધાત્મા દેખાતા હોય એની અંદર ઘણીવાર એકબીજાના જે કર્મના ઋણાનુબંધ છે એના ધુમાડા નીકળે હજુ તો. અને એના લીધે શું થાય તો કે પેલા આપણને શુદ્ધાત્મા છે દેખાતા બંધ થઈ જાય થોડી વાર. જેવો પેલો ધુમાડો પતશે ને એટલે પાછું દેખાશે પાછું. એટલે આપણને થાય કે આ શું થઈ ગયું કે આ દેખાતા નથી આપણને, પણ ખરેખર એવું નથી. પેલા એની સાથેના જે કર્મના ઋણાનુબંધ છે ત્યાં આગળ આપણે નક્કી કરીએ છીએ, છતાંય આપણને શુદ્ધાત્મા દેખાતા નથી. તો પેલો કર્મનો જે ધુમાડો છે ઓછો થશે એટલે એની મેળે આપ મેળ દેખાશે. દાદા ભગવાનની આ જે આજ્ઞા ધર્મ છે એ આખું કેવળ જ્ઞાન નું બીજ છે. એનાથી જ હવે આખું કેવળ જ્ઞાન ખુલ્લું થતું જશે. આજ્ઞા એ બે કામ કરે છે. એક તો તમારા
ભગવાનના અસીમ જય જયકાર